ભરૂચના જંબુસર તાલુકાના ડાભા ગામના વિદ્યાર્થીઓ એસટી બસના અભાવે અટવાઈ ગયા હતા। ડાભા ગામથી જંબુસર સુધી રોજિંદા ભણવા જતા વિદ્યાર્થીઓ આજે બસ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા જવા માટે મજબૂર બન્યા હતા। તો વિદ્યાર્થીઓએ આ સમસ્યા અંગે જંબુસર એસટી ડેપો સુધી પગપાળા જઈને ડેપો મેનેજરને રજૂઆત કરી છે। ડેપો મેનેજરે જણાવ્યું કે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને કુલ 11 બસો બહાર જવાના કારણે કેટલાક રૂટો કેન્સલ કરવામાં આવ્યા અને સાથે જ વિદ્યાર્થીઓ કે શાળા તરફથી અગાઉથી જાણ ન મળતા અસુવિધા ઊભી થઈ। ત્યારે વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ સમસ્યા દૂર કરવા માટે માંગ કરી છે। આજે ડાભા ગામના વિદ્યાર્થીઓનો જે આપનો પ્રશ્ન છે એ પ્રશ્ન અંગે એમના તરફથી એક્ઝામ ચાલે જેવું કોઈ પણ પ્રકારની અમને જાણ કરવામાં આવેલ નથી અને જો કદાચ એક્ઝામનો પ્રોગ્રામ કે એવું એક્ઝામ જો ઇન્ટરનેશનલ કે જે ઓનલાઈન એક્ઝામ માટે જો જણાવવામાં આવેલો હોય તો અમે એ પ્રમાણે એક્સ્ટ્રા એમનું કંઈક આયોજન કરી અને અમને સુવિધા આપી શક્યા હોત। અને ડાભા ગામના જે રોજ લેટ પડતી ગાડી છે તો રસ્તાના કારણે 5-10-15 મિનિટ કદાચ લેટ આવે છે તો અમે રોજે રોજ ડાભા ગામ તો ગાડી વાહન તો મોકલે છે કદાચ 10-15 મિનિટ લેટ જાય છે અને લેટ છોકરાઓને લઈને રોજે રોજ આવે છે। મંતવ્ય ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે ડાભા ગામથી જંબુસર તરફ પગપાળા ચાલતા વિદ્યાર્થીઓ પાસે। આ વિદ્યાર્થીઓની શું સમસ્યા છે, વિદ્યાર્થીઓની એસટી બસ નહીં આવવાના કારણે ક્યાંક ને ક્યાંક ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે। વિદ્યાર્થીની છે અહીંયા કયા પ્રકારની સમસ્યા છે અને ક્યાંથી આવ્યા છો, કેટલા દૂરથી ચાલતા આવ્યા છો? મારું નામ મલેક બાદશાહ ગુલામ હુસૈન છે। હું ડાભાથી આવી છું અને હું મૌલાના વતની મેમોરિયલ હાઈસ્કૂલમાં ભણું છું। અમે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે। આવી રીતે દરરોજ 2 ને 3 પીરિયડ જતા રહે તો અમે શું ભરીશું, બોર્ડમાં શું લખીશું? એસટીની બસ નથી આવતી? નથી આવતી। આ બાબતે તમે કોઈ રજૂઆત કરી હોય એવું? અનિયમિત આવે છે। અમે અઠવાડિયું પણ નહીં છું ને આ રજૂઆત કરી હતી તો કહે છે તો બસ નિયમિત આવે છે પણ નથી આવતી। જેમ જણાવ્યું કે ભાઈ એસટી બસ અહીંયા નિયમિત આવતી નથી અને 1 અઠવાડિયા પહેલાં આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ એસટી વિભાગના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવી પરિસ્થિતિ સર્જાય। ત્યારે આપણી સાથે અહીંયા યુવાનો પણ જોડાયા છે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે। કયા પ્રકારની સમસ્યાને ક્યાં ક્યાં રજૂઆત કરી છે તમે? અમે બસ સ્ટેશનમાં રજૂઆત કરી છે, બસ ડેપોમાં બી રજૂઆત કરી ને ડાભાથી બસ આવતી નથી જંબુસર। આ કેટલા દિવસની સમસ્યા છે? અઠવાડિયું થયું। તો અઠવાડિયામાં તમે રજૂઆત કરી તો તમારા ગામના કોઈ આગેવાનોએ રજૂઆત કરી હોય? કીધું હતું તે પણ નાખે। જેમ જણાવી રહ્યા છે વિદ્યાર્થીઓ કે ક્યાંક ને ક્યાંક એસટીની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રહી રહ્યા છે। આજે 3 પીરિયડ પૂરા થઈ ગયા છે, બપોરના 12 વાગી ગયા છે, યુનિટ ટેસ્ટ ચાલી રહ્યો છે, પરંતુ આ સમસ્યા છે આગળ બોર્ડની એક્ઝામ આવશે ત્યારે આ સમસ્યાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસટી વિભાગ દ્વારા નવી જે બસો જે રેગ્યુલર મૂકવામાં આવે અને અમે શાળામાં અભ્યાસ માટે સમયસર પહોંચી શકીએ તેવી માંગ કરી રહ્યા છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, મંતવ્ય ન્યૂઝ, જંબુસર।